બગદાણામાં યુવક પર હુમલા મામલે હવે મોટા સમાચાર સામે આવ્યા છે। ધારાસભ્ય હીરા સોલંકી પીડિતને મળવા માટે પહોંચ્યા હતા અને મળ્યા બાદ ગણતરીના કલાકોમાં જ બગદાણા પીઆઈ ડીવી ડાંગરની બદલી થઈ ગઈ છે। ભાવનગરના મહુવા ખાતે હનુમંત હોસ્પિટલ પાસે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એકઠા થઈ ગયા હતા। એકત્રીકરણ બગદાણાના એક યુવક પર થયેલા હુમલા અને પોલીસ તપાસમાં કથિત નબળી કામગીરીના વિરોધમાં હતું। હોસ્પિટલ પરિસરમાં આશરે 500થી વધુ લોકો હાજર હતા। ત્યારે હીરા સોલંકીનું નવનીતભાઈ પર હુમલા મામલે નિવેદન બાદ હવે ગણતરીના કલાકોમાં જ બગદાણાના પીઆઈ ડીવી ડાંગરની બદલી થઈ ચૂકી છે। તેમાં લખવામાં આવ્યું છે કે ફરજ બજાવતા નીચે જણાવેલા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર તેમના નામ સામે જણાવેલ સ્થળ વહીવટી સરળતા ખાતર અને જાહેર હિતમાં તેમના નામ સામે જણાવેલ સ્થળે બદલી કરવામાં હુકમ કરવામાં આવ્યું છે। ડીવી ડાંગરની બદલી છે એ કરી દેવામાં આવી છે। હાલ તેમની પોસ્ટિંગ છે એ બગદાણા પોલીસ સ્ટેશને હતી। હાલ હવે તેઓ લીવ રિઝર્વ પર રહેશે। એટલે જે વિગતો છે તે મુજબ બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરના તેમના નામ સાથે જણાવેલ પોલીસ સ્ટેશન કચેરી શાખા ખાતે બદલી કરવામાં બદલીવાળી જગ્યાએ તાત્કાલિક હાજર થયા અંગેનો રિપોર્ટ છે એ કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે। પરંતુ હાલ લીવ રિઝર્વ પર ડીવી ડાંગર છે એ રહેશે। મહત્વનું છે, આ ઘટના બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ હનુમંત હોસ્પિટલ ખાતે પીડિત નવનીતભાઈની મુલાકાત લીધી હતી અને તેમણે પીડિતને આશ્વાસન આપ્યું હતું કે સમાજ તારી સાથે છે, ન્યાય મળશે। હીરા સોલંકીએ કહ્યું હતું કે તેઓ સોમવારના રોજ રાજ્યના કોળી સમાજના તમામ ધારાસભ્યો સાથે ગૃહમંત્રીને મળશે અને પીડિતને ન્યાય અપાવવા માટે રજૂઆત પણ કરશે। મહત્વનું છે, સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાના સેવક નવનીતભાઈ પર હુમલા બાદ સોશિયલ મીડિયામાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો માફી માંગતો વિડીયો અને ત્યારબાદ સેવક પર થયેલા હુમલાને લઈને સર્જાયેલા વિવાદમાં હવે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે।